સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે પડઘમ વાગી ચૂક્યા છે અને તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે ત્રણેય પાર્ટીઓ દ્વારા છે તે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને આપણે હાલ વોર્ડ નંબર 6 માં છે જે વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવારો છે તેમની સાથે સીધી વાત કરશું અને પ્રયત્ન કરીએ જે 4 ઉમેદવારો છે કોંગ્રેસના તેમની સાથે વાત કરશું. બેન, શું નામ આપનું? મારું નામ દક્ષાબેન કમલેશભાઈ મકવાણા છે. બેન, કેટલા વર્ષથી તમે કોંગ્રેસ સાથે જોડાયેલા છો? હું તો 30-40 વર્ષથી જોડાયેલી છું. કેવા કેવા તમારા જે વોર્ડ નંબર 6 છે એમાં લોકોના કેવા પ્રાથમિક જરૂરિયાતને લઈને પ્રશ્નો છે? એમના પ્રશ્નો તો એવા છે કે પાણી નથી આવતું અને પીવાના પાણીમાં ગટરનું પાણી આવે છે અને ગટરો ઉભરાય છે અને નળની તકલીફ બધું કે છે એવું. ચોક્કસથી આપણી સાથે દેવુબેન છે તેમની સાથે વાત કરશું. દેવુબેન, ભાજપમાં હતા, તમારી ઉપર આક્ષેપો થયા હતા, ત્યાર પછી તમે કોંગ્રેસમાં આવ્યા અને કોંગ્રેસ દ્વારા તમને પહેલી વાર ટિકિટ આપવામાં આવી છે, તો વોર્ડ નંબર 6 માં એવી કેવી કામગીરી છે કે જે તમે ભાજપના શાસનમાં હતા થયું નથી અને હવે કોંગ્રેસમાં કરવામાં આવ્યું? જો ભાઈ અધૂરા કામ હોય એ કોંગ્રેસમાં કોર્પોરેટર બની અને પણ કરી શકાય છે. નગર સેવક એટલે પછી એમાં પાર્ટી જોવાની જરૂર હોય, નાગરિકોની પ્રાયોરિટી પૂરી કરવા માટેની જવાબદારી હોય છે. કોર્પોરેટર એટલે નગર સેવક ગણાય છે. આપણા વિસ્તારમાં કોઈ પણ તકલીફ હોય તો નગર સેવકની જવાબદારી હોય છે, તો આપણે એને આશ્વાસન આપ્યું હોય તો એનું કામ કરી બતાવવું જોઈએ. લોકોને તમને કેવો સહયોગ મળી રહ્યો? તમે આ જોઈ શકો છો ભાઈ, અમારી સાથે તમામ સમાજ હારે છે. શું લાગે છે આ વખતે 3 ત્રિપાખીયો જંગ છે, ટક્કર આપી શકશો? આપવાની જ હોય ને. સર્વ જ્ઞાતિ સર્વ ભાઈઓ બહેનો અમારી હારે જ છે, એટલા માટે અમે ચૂંટણી જીતી બતાવશું. ચોક્કસથી અન્ય ઉમેદવાર છે આપણી સાથે, તેમની સાથે વાત કરશું. શું નામ ભાઈ આપનું? અને વોર્ડ નંબર 6 માં એવા કયા પ્રાથમિક જરૂરિયાતો છે કે જે યુવાઓ માટે તમે મુદ્દાઓ લેશો? મારું નામ છે શૈલેષ સાકરિયા. અને જો પ્રથમ વાત કરીએ તો અમારા વિસ્તારમાં લગભગ 50 વિસ્તાર બહુ જાજો આવે છે, એટલે થોડું પોલીસ સ્ટેશન તરફ ડિસ્ટર્બ વધારે હોય છે. અને પહેલી વાત તો એ કે અત્યારે સામાન્ય કે પબ્લિક જે પોલીસ સ્ટેશનથી હેરાન છે, પરેશાન છે. અને હું એક પોતે પણ ક્રાઇમ રિપોર્ટર છું છેલ્લા 14 વર્ષથી. એટલે આ દેશમાં જોઈએ તો કે ભાઈ આપણે કાયદો સમાન છે, એ જ મોટી કે ખોટી વાત છે. જો વ્યક્તિ એવો કાયદો લાગુ પડે છે, કોઈ નાનો વ્યક્તિ હોય તો 1 કલમ એની ઉપર એ રીતે લાગે છે, મોટો વ્યક્તિ હોય તો એની ઉપર 1 કલમ લાગે છે, કોઈ ધારાસભ્ય ઉપર એ પ્રમાણે લાગે છે. એટલે આ કોઈ પ્રકારનું એવું કંઈ છે જ નહીં, કાયદો વાયદો કોઈ વસ્તુ. અને આજે તમે ત્યાં કદાચ સાંભળ્યું છે કે ભાજપ પાર્ટી દ્વારા એ લોકોના જે બાહુબલી નેતાઓ હતા, અમારા કોંગ્રેસના ઘણા ખરા નેતાઓ કાર્યકરોને ફોન કરીને દબાવવામાં આવેલા હતા કે ફોર્મ પાછું ખેંચી લો અથવા તો તમે અંડરગ્રાઉન્ડ થઈ જાઓ, એ પ્રકારની ધમકીઓ આપી હતી. અમે શહેર પ્રમુખ સાથે વાતચીત કરી તો એના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે અમે એવું કોઈ ફોન કર્યા નથી ને અમે કોઈ કોંગ્રેસ સાથે વાતચીત નથી કરી. એટલે કેમને તમને એવું જણાવ્યું? એટલે ભાજપના શહેર પ્રમુખ જે છે માધવભાઈ દવે, એમની સાથે વાતચીત કરી કે આ રીતે કોંગ્રેસે તમારા ઉપર આક્ષેપ કર્યો, તો એને એવું કીધું છે કે અમે કોઈ એવું જણાવ્યું નથી ને અમે કોઈને ફોન નથી કર્યા. આ ભાજપની બધી જૂની રીતો છે, અને ખોટું બોલવું અને છાતી ઠોકીને બોલવું અને વારંવાર બોલવું એ લોકોની ટેવ છે. કરે છે બીજો, જવાબ દે છે બીજો. અને જો કદાચ એ લોકોને ધમકી આપવાનું એવું કાંઈ હોય તો આવતો રહ્યો, અમે પણ ધમકી સાંભળવા બેઠા જ છીએ. આવો અમને આપો ધમકી. બિચારા અમુક સીધા સામાન્ય માણસો જે લોકો ચૂંટણી લડવા આવ્યા છે એ લોકોને શું કામ દબાવો છો? હું તમારા માધ્યમથી એ લોકોને ચેલેન્જ આપું છું, આવો ધમકી મારો. અમે પણ તૈયાર જ બેઠા છીએ. તમારે હિચ લેવી છે કે ડિસ્કો દાંડિયા લેવાય, અમારે બધું લેવું છે. બસ તમારા તરફ. જી, ચોક્કસથી આપણી સાથે અન્ય એક ઉમેદવાર છે જે યુવા ઉમેદવાર તરીકે ઉતર્યા છે અને 22 વર્ષની ઉંમરે છે, તેમને ટિકિટ આપવામાં આવી છે. કેશભાઈ, શું કહેશો? 22 વર્ષની ઉંમરે આપણે જે છે રાજકીય લેવલમાં આપણે રાજકારણમાં તમે પડ્યા છો, ઘણા મુદ્દાઓ એનએસયુઆઈમાં તમે ઉપાડ્યા છે, પરંતુ એનએસયુઆઈ એટલે વિદ્યાર્થીઓ માટે મુદ્દા ઉપાડ્યા છે. અહીંયા તે લોકો માટે ઉપાડવાનો હોય છે, સમાજ માટે ઉપાડવાનો હોય છે. વોર્ડ નંબર 6 માં ઘણા એવા પ્રાથમિક પ્રશ્નો હશે જે તમે ખરેખર જીતી અને લોકો સમક્ષ જે પ્રશ્નો જે છે તે સોલ્વ કરી આપશો. અમારે વોર્ડ નંબર 6 માં આ વિસ્તાર રાજાશાહી વખતનો વિસ્તાર, રાજકોટનો સૌથી જૂનામાં જૂનો વિસ્તાર અમારો વિસ્તાર છે. અને આખા રાજકોટમાં સૌથી વધારે ટેક્સ જો દેતું હોય તો અમારું વોર્ડ નંબર 6 દે છે, કેમ કે અહીંયા ઇમિટેશન બજાર, સિલ્વર બજાર એવા અનેક ઉદ્યોગો છે. છતાં તેની સામે જેટલો ટેક્સ જાય સામે સુવિધામાં શૂન્ય છે. એક પણ જગ્યાએ રોડ નથી સારો, એક પણ ગટર સારી નથી, એક પણ પાણીની પાઇપલાઇનો સારી નથી. જૂની પાઇપલાઇનના કારણે અત્યારે ગટરની લાઈન અને પાણીની લાઈન બંને એક થઈ ગઈ. એના કારણે જે પાણી આવે સવારે પીવાનું, તેમાં ગટરનું પાણી પણ મિક્સ થઈને મર્જ થઈને આવે. અને એવી ને એવી બાકી અહીંયા અમારે રહેતા ગરીબ અને મધ્યમ વર્ગનો રેશિયો વધારે છે.
એટલે એજ્યુકેશન લેવલ થોડુંક ઓછું છે બીજા કરતા. એના રીઝનથી ડોર ટુ ડોર જે ગાર્બેજ કલેક્શનનો કોન્ટ્રાક્ટ છે, પરંતુ અહીંના કર્મચારી દાદાગીરી કરીને શેરીના ખૂણે ઊભા રહે અને ત્યાંથી સિસોટી અથવા હોર્ન વગાડે. એના જવાનું હકીકતમાં ડોર ટુ ડોર હોય, ડેલીથી કચરો લેવાનો હોય, પરંતુ એમને ખબર છે આ લોકો તો ગરીબ છે, આ લોકો મધ્યમ વર્ગના, આ લોકોને તો આપણે દબાવશી, પોલીસનો ડર દેખાડશી. આવું લોક જોઈને હવે અમને યુવાનોને અમારે આ લોકશાહી બચાવવા માટે મેદાન પર ઉતરવું પડશે. એના માટે એજ્યુકેશન પણ ચાલુ છે, BA ઇકોનોમિક્સ ભણું છું. અને કોંગ્રેસ પાર્ટીએ મને ખૂબ નાની ઉંમરમાં વિશ્વાસ કરીને જે ટિકિટ આપી એનો વિશ્વાસ હું સંપૂર્ણપણે પૂરો કરીશ. શું કહેશો મુકેશભાઈ, તમે NSUમાં જે લડત આપતા હો છો, વિદ્યાર્થીના ઘણા એવા મુદ્દા ઉપાડેલા છે નાની ઉંમરમાં, એટલે કે તમે અંદાજિત 17-18 વર્ષની ઉંમર હશે ત્યારથી તમે NSUમાં લાગી ગયા છો. કયા એવા મુદ્દા છે કે જે તમે વિદ્યાર્થીઓ માટે ઉપાડ્યો હોય ને તમને હજુ સુધી યાદ? હું છેલ્લા 4 વર્ષથી NSUમાં છું. આપણે લગભગ મીડિયા કર્મીઓ પણ જોતા જ હશે, જ્યાં જ્યાં અમે આંદોલન કરતા હઈશું ત્યાં અનેક મુખ્ય આંદોલન જેમ કે TRP ગેમ ઝોન, ડ્રગ્સ મુક્ત કેમ્પસ, ST OBC ના વિદ્યાર્થીઓનો ન્યાયની વાત, અનેક એવા કાર્યક્રમોમાં અમે મુખ્ય ભાગ લીધો છે. જ્યારે વિદ્યાર્થીઓના હક માટે અમે લડતા હોય ત્યારે આ ભાજપની તાનાશાહી સરકાર અમને ક્યાંક ને ક્યાંક એના પોલીસ કર્મચારી, ક્યાંક ને ક્યાંક એના જે સરકારી કર્મચારીઓ છે એનાથી અમને દબાણ કરતી હોય છે, અમને બીવરાવતી હોય છે. પણ હું જેન જી છું, હું યુવાન છું, જેમ મને બીવરાવવાની કોશિશ કરશે એટલો ડબલ થઈને હું એમની સામે ઊભો રહેવા તૈયાર છું. જી ચોક્કસથી. અને તમારી સાથે સક્ષમ ઉમેદવાર ભાજપમાંથી, આમ આદમી પાર્ટીમાંથી છે, પરંતુ એક યુવા તરીકે તમે ઊભા છો, તો યુવાન તરીકે એક ટક્કર આપી શકશો આ વખતે? અમારા આ વિસ્તારના વડીલો, યુવાનો બધાની એક જ અપેક્ષા હતી કોઈક યુવાન આવે, કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી બધાને મોકો મળ્યો પણ કોઈએ કાંઈ કશું કર્યું નહીં. અમારા મનસુખભાઈ હતા, ભલે ઉંમર મોટી પણ છે યુવાન જેવા, તે અમારી સાથે જોડાઈ ગયા, અમારા માર્ગદર્શક બની ગયા, અમને રસ્તો ચીંધનારા મળી ગયા. યુવાન છું, મને એજ્યુકેશનનું બધું ખબર હોય. આપણા અને યુવાનની એક વિચારધારણા અને એક વડીલની વિચારધારણા બધું મર્જ થઈને અમે પેનલ બનાવી. તમારા વિસ્તારમાં યુવાનો માટે તમે કેવી કામગીરી કરવા માંગો? અમારા વિસ્તારના યુવાનોમાં મુખ્ય અત્યારે બેરોજગારી અને એ લોકોને પોલીસના ઝાઝા દબાણોના કારણે તે લોકો અવાજ નથી ઉઠાવી શકતા. હું મારું ઉદાહરણ એમને પૂરું પાડીને યુવાનોને જોશ દઈશ, યુવાનોને આગળ રાજનીતિમાં આવવા માટે હોસલો દઈશ, યુવાનો પણ કંઈક કરી શકે એવું હું એમને આશ્વાસન દઈશ. ચોક્કસથી આ હતા યુવા નેતા, એટલે કે જે કોંગ્રેસ દ્વારા છે તે આ વખતે ત્રણેય પાર્ટીઓ દ્વારા છે તે યુવાનો અને શિક્ષિત લોકોને છે મોકો આપવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં લોકો છે તે પરિવર્તન કરે છે કે પુનરાવર્તન, તે જોવું અતિ મહત્વનું રહેશે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS9 TV ન્યૂઝ, રાજકોટ.